દ્વારકાધીશ. કેમ છે બધાને? જો અમે જઈએ છીએ બહાર. અહીંયા નજીકમાં બહુ મસ્તની એક જગ્યા છે કે જ્યાં છે ને બહુ બધું આમ કેવું કે ગ્રીનહરી જ છે નકરી એમ. તો અને છે ને મસ્ત મજાની મોટી તળાવ નો કહેવાય, નદી નો કહેવાય, એવી રીતના છે. તો ચાલો હમણાં જો આપણે મળીએ ત્યાં, હમણાં બતાવીએ કે અમારે અહીંયા વાતાવરણ કેવું છે. જો અહીંયા આમ કરો તો આ વાતાવરણ જો આવું કંઈક છે. આજે બહુ મસ્તનું છે વાતાવરણ. એટલે છે ને આજે ઈચ્છા થઈ અને આમ થાય તેને હું કહેતી હતી ને ચિરાગના ફ્રેન્ડ આવવાના હતા, તો એ આવ્યા હતા એટલે કીધું કે છે ને એને લઈને જઈએ. અને વાતાવરણ બહુ મસ્ત છે એટલે સ્વેટર લીધા નથી, પણ ઉપરવાળાની દયા કે ઘરે ટાઈમે સરખા આમ પોગી જાય, કેમ કે ઠંડીની કંઈ ખબર છે નહીં. અને એના વાતાવરણનું અમે કહી ન શકીએ કે આવું હશે એમ. તો ચાલો હવે અમે જઈએ છીએ. ચાલો બાય બાય. જો એકદમ છે ને અહીંયા નેચરલ બધું છે, એમ કે બહુ જ બધું અત્યારે તો ગ્રીનરી થઈ ગઈ છે, કેમ કે વરસાદ બહુ છે. ક્યાં ચિરાગ? તો જો તમને બતાવ્યા અત્યારે પુલ ઉપર ઊભા છે ને તો કેવું મસ્ત દેખાય એમ. પહોંચી ગયા ને અહીંનું વાતાવરણ જો કેટલું મસ્ત છે. અને તમે જોઈ શકો છો અહીંયા છે ને એકદમ ક્લીન હોય બધું, આપણી જેમ ન હોય. અને આપણે ત્યાં છે ને કરમનાથ નથી જેવું તાપી નદીના કિનારે હોય એવું જ સેમ અહીંયા બધું છે. તો હમણાં જો હું તમને અહીંયા નીચે ઉતરીને બતાવું કે કેવું છે અને કેટલું ચોખ્ખું છે. અને અહીંના લોકો છે ને એમ પ્રકૃતિ માણવામાં વધારે પ્રેમ કરે એમ, આપણી જેમ નહીં એમ. અને અહીંયા કેટલું શાંત છે, અહીંયા પબ્લિક બહુ બધું છે પણ શાંત બહુ જ છે. જો તમને બતાવું, આ છે ને એકદમ નેચરલ વાતાવરણ છે અને એવું નથી કે કંઈ ફિલ્ટર બિલ્ટર હોય, આ એકદમ નેચરલ છે. જો કેટલું મસ્ત છે. અને અહીંયા જો લોકો બધા ચાલવા માટે આવે અને સ્પેશિયલી છે ને વીકેન્ડ એન્જોય માટે આવે. અને કોઈ છે ને નાના બાળકોને લઈને આવે. ને અહીંયા જુઓ તમે, એક ડોસીમાં છે ને એ કેટલા મસ્ત ને આમ પગમાં પાણી રાખીને એવા શાંતિથી બેઠા છે એમ. અને આપણે તો ત્યાં છે ને આમ તમે જોવો ને તો આમ ભાત પૂછોમાં એમ. અને અત્યારે એને તમે ખાલી જોવો, ચિરાગ બતાવો તમે એ સાઈડ, જો કેટલા મસ્ત આમ એન્જોય કરે છે એમ વીકેન્ડમાં. અને જો આ મસ્તનો આખો વ્યૂ બતાવી દો, જો કેટલો મસ્ત વ્યૂ આવે છે એનો, એકદમ નેચરલ. આ છે ને જૂના જમાનાનું હતું, આ એક રાજાનો કિલ્લો હતો. મને એવું લાગે છે કે આ મોટું છે ને રાજાનો બેડરૂમ છે. જો કેટલું મસ્ત છે. અને જો તો વ્યૂ છે ને આવું મસ્ત કંઈક આવે છે. અને છે ને અહીંયા બહુ જ મજા આવે એવું છે. અને આપણે તો ત્યાં કેવું હોય કે બધી જગ્યાએ કચરા પેટી તો ન્યાય આપેલી જ છે બધી જગ્યાએ, પણ કોઈ છે ને કચરો કેવું એમાં કશું ન નાખે એમ. અને અહીંયા જુઓ તમે એકદમ ક્લીન હોય એમ. અને આપણે ત્યાં તો અહીંયા તમે જુઓ કે પેલું કરમનાથનું મંદિર ને એવું છે, તો ત્યાંય કેટલું બધું આમ હોય બધું એમ, ફૂલ છે ને શ્રીફળ ને આ તે. અને અહીંયા તો તમે જુઓ તો કેટલું મસ્ત એમ કે વ્યૂ જેટલો મસ્ત હોય ને અહીંયા એકદમ ક્લીનિંગ વાળું હોય એમ. કોઈ છે ને કે કચરો ને એવું કંઈ ન ફેંકે એમ. અને અહીંયા છે ને આ બધી જગ્યાએ એમ કે રાજા મહારાજાનું ને પહેલાંનું ને બધું જોવા બહુ બધું ઓલું કરે.
કેટલા મસ્ત એક છોકરું માથે ઓલું કરી દીધું ને આપણે તો ત્યાં આંગળી ન પકડે પણ જો કે આપણે ત્યાં હોય એટલા કંટા. અને જો આ ભાઈ કેટલા મસ્ત સ્કેટિંગ હાકે છે, એને મજા આવે છે, એન્જોય. અને જો એનો અહીંયા કોફીનું ને આઈસ્ક્રીમનું ને છોકરાઓને રમવા માટેનું ને બધું છે. જો કેટલો મસ્ત છે. બહુ મસ્ત બનાવ્યું છે બધું. એન્જોય કરે વીકેન્ડ, સેટરડે સન્ડે તો ફ્રી જ હોય એટલે બધા બહુ એન્જોય કરે. બહુ મસ્ત બનાવ્યું છે બધું. તો જો તમે આ સાઈડ આવો ક્યારેક બાડમ ગ્યુટમબર્ગમાં તો ક્યારેક રાયનાવની વિઝિટ કરજો, કેમ કે બહુ જ મજા આવે એવું હતું રાયનાવ. એટલે કેવું કે એમ ટાઈમ સ્પેન્ડ થઈ જાય ને, એન્જોયમેન્ટ મળે ને, એકદમ નેચરલ વાતાવરણ એમ, અને બહુ જ મજા આવે એવું હતું. તો ચાલો બાય બાય, મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. બાય.